રાજકોટ ખાતે જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાઈઓ બહેનો તથા યુવાનોને ભૂલકાઓ અવસાન પામેલા છે તે બાબતે એક સર્વ સમાજ રેલીનું આયોજન કરેલ। ક્ષત્રિય સમાજ તથા સર્વ સમાજના ભાઈઓ સવારે 10 કલાકે પાવર હાઉસ પાસે અણઘટ મહાદેવ મંદિર પાસેથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવામાં આવ્યું। સૌ મોટી સંખ્યામાં આ રેલીમાં સર્વે સમાજ રેલીમાં હાજર રહ્યા અને પીડિતો પરિવાર છે તેમને દુઃખમાં સહભાગી થઈ અવસાન પામેલા સૌના આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી। વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ। જે મૃતકો છે તેને શ્રદ્ધાંજલિ આપી અને રેલી કાઢી અને આવેદનપત્ર આપી, શું કહેશો? આજે આપને બધાને ખ્યાલ છે મીડિયાવાળાને કે રાજકોટમાં જે ગંભીર બનાવ બન્યો છે એના અનુસંધાનમાં શું છે કે હજી સરકારે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ કરી નથી। એટલે અમારી ખાસ આજ સર્વજ્ઞાતિ સુરેન્દ્રનગર જિલ્લાની જે સર્વજ્ઞાતિ સમિતિ છે એના બધા આગેવાનો આવી અને અમારી એક જ માગણી છે કે ભાઈ આની અંદર એક તટસ્થ તપાસ થવી જોઈએ। બીજું, આમાં જે જવાબદાર અધિકારીઓ છે, જ્યારે આઈએસ આઈપીએસ જે પણ હોય, કારણ કે અત્યાર સુધીમાં જનરલી આપ જોતા હો છો કે સીટની રચના થાય છે તેમાં તો શું છે કે બધાને બચાવવાના જનરલી પ્રયત્ન થતા હોય છે। એટલે અમારી ખાસ એવી માગણી છે કે ભાઈ આની જે કમિટી છે એ ચાલુ સિટિંગ જજના અધ્યક્ષ સ્થાને આની જે તપાસ થવી જોઈએ તો તટસ્થ તપાસ થાય ને મૃતકોને એનો શું છે કે લાભ મળે। એટલે જે પણ આમાં જવાબદાર અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી સાહેબ આ બિનકાયદેસર આખું હાલતું હતું ગેમ ઝોન, તેના જે પણ આઈએસ આઈપીએસ કે જે પણ ફાયરના કે બધા મનોરંજન અધિકારી દરેકને આમાં એફઆરઆઈમાં એની અંદર સામેલ કરવા જોઈએ અને એની સામે જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય છે આટલા, કારણ કે આ કોઈ સામાન્ય આંકડો નથી, બહુ ભયંકર। જ્યારે 800 ડિગ્રીની અંદર તમે માણસો જે તેમને તમને કોને જે ભસ્મીભૂત થઈ ગયા છે એના પરિવારને તમને કોઈ ન્યાય આપવો હોય તો આમાં જે પણ સરકારી અધિકારીઓ છે આઈએસ આઈપીએસ એને આમાં એફઆરઆઈ નોંધી એમને ઇન્વોલ્વ કરી અને તો જ એની જે કાયદાકીય કાર્યવાહી તો જ આ બધા મૃતકોના પરિવારને ન્યાય મળે એવું છે, એવી અમારી ફર્સ્ટ સર્વ સમાજની માગણી છે। ખાસ કરીને આપ અહીંયા જે આવેદનપત્ર આપવા આવ્યા અને કલાક સુધી બહાર બેસી રહ્યા, શું કહેશો? એમાં શું છે કે અત્યારે ખરેખર તો એક મિટિંગ ચાલતી હતી, એવો કોઈ પ્રશ્ન નથી એવો કોઈ, પણ છતાં અમારે તમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જ્યારે સર્વજ્ઞાતિ સમાજના આવો જ્યારે ભયંકર બનાવ બન્યો છે તો ખરેખર તો અધિકારીઓ સાહેબ એની ચિંતા કરવી જોઈએ। એના બદલે અત્યારે બીજી મિટિંગ ચાલી એટલે અમારે રિક્વેસ્ટ કરી કે પેલા તમે છે દરેક જ્ઞાતિ છે દરેક જ્ઞાતિના આગેવાનો બોલો। મિટિંગ ચાલી રહી હતી, હવે અહીંના ચાલુ એવો મેસેજ મળ્યા છે કે ચાલુ ધારાસભ્યની કંઈ મિટિંગ ચાલતી હતી, શેની મિટિંગ, ઓફિશિયલી કોઈ મિટિંગના અમને મેસેજ નથી। એટલે અમારી રિક્વેસ્ટ કરી એટલે કલેક્ટર સાહેબે અમને સર્વજ્ઞાતિને બધાને બોલાયા અને અમે અમારી જે લાગણી હતી કે અમને કીધું કે સરકાર સુધી આપ પહોંચાડો। ધારાસભ્ય સાંભળી તમારી રજૂઆત? ધારાસભ્ય તો અંદર હતા નહીં ભાઈ, અમે ગયા ત્યારે નહોતા, અમને પહેલાં મેસેજ મળ્યા કે ધારાસભ્ય અંદર છે, પણ અંદર ગયા ત્યારે અમને બહાર અંદર જોયા નથી, ક્યાં ગયા અમને ખબર નથી।